નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. સૌ પ્રથમ તો આપ સૌ લોકોને દેવ ઉઠી એકાદશીના અને તુલસી વિવાહના અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે આ એકાદશીનો મહિમા કથા સાંભળીશું તથા તુલસી વિવાહની કથા પણ સાંભળીશું તથા આજે વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે પણ જાણીશું. એટલે કે ટૂંકમાં કહીએ તો એકાદશીનો આપણે આજે સત્સંગ કરવાના છીએ. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવો સૌ પ્રથમ આપણે એકાદશીની કથા સાંભળીએ કે જે કથા બ્રહ્માએ નારદજીને કહેલી છે કે એકાદશી વ્રતનું શું મહાત્મય છે અને જે લોકોએ ચાતુર્માસના નિયમો લીધા હોય તેને કેવી રીતે પૂર્ણ કરવા જોઈએ. એ પછી આપણે એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા સાંભળીશું અને તુલસી વિવાહની કથા સાંભળીશું. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. બ્રહ્માએ કહ્યું કે હે નારદ, પાપનો નાશ કરનાર અને પુણ્યની વૃદ્ધિ કરનાર એક પ્રબોધિની એકાદશીનું મહાત્મય સાંભળો. નારદે કહ્યું કે પિતામાં, પ્રબોધિની એકાદશીમાં એક વખત ભોજન કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય અને ઉપવાસ કરવાથી કેટલું પુણ્ય મળે તે મને કહો. બ્રહ્માએ કહ્યું કે આ એકાદશીમાં એક વખત ભોજન કરવાથી એક જન્મનું પાપ નાશ થાય. સૂર્યાસ્ત સમયે જે ભોજન થાય, ભોજન કરવાથી 2 જન્મોના પાપ નષ્ટ થાય અને ઉપવાસ કરવાથી 7 જન્મોનું પાપ નષ્ટ થાય છે. જે માણસ પ્રબોધિની દિવસે માત્ર વ્રતનો વિચાર કરે છે તેને તેના સેંકડો પૂર્વજન્મના કરેલા પાપ નષ્ટ થાય છે. જે માણસ પ્રબોધિનીની રાતે જાગરણ કરે છે તે 1000 કુળને તારનાર થાય છે. જે ઘરમાં સમગ્ર પરિવાર આ વ્રત કરે છે તે ઘરમાં 3 લોકોના સઘળા તીર્થો વસે છે. હે નારદ, જે માણસ પ્રબોધિનીનું વ્રત કરતો નથી તેનું સઘળું પુણ્ય નષ્ટ પામે છે અને જે માણસ વ્રત કર્યા વિના કારતક મહિનો પસાર કરે છે તેને જન્મો જન્મના કરેલા વ્રતનું પુણ્ય ફળ પ્રાપ્ત થતું નથી. એવા બ્રહ્માના વચનો સાંભળીને નારદે પુનઃ પૂછ્યું કે હે બ્રહ્મા, જે કરવાથી યોગ્ય ફળ મળે એવી પ્રબોધિની એકાદશીનો પ્રકાર કહો. બ્રહ્માજીએ કહ્યું, એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દાંતણ અને જળથી મુખ સાફ કરીને સ્નાન કર્યા બાદ શ્રીહરિની પૂજા કરવાની, ઉપવાસ કરવો, રાત્રે ભગવાનની આગળ કીર્તન અને જાગરણ કરવો, ભગવાનની મૂર્તિને ફળો ધરાવવા, ધૂપ દીપ કરવા, તુલસી પત્ર ધરવા, ચંપાના પુષ્પો વડે ભગવાનનું પૂજન કરવું, લાલ સુગંધી કમળ ચડાવવા, કેતકીના પુષ્પને દોરવાથી વિષ્ણુ પૂજન કરવું અને આ પ્રમાણે કરવાથી કરોડો ગૌદાનનું પુણ્ય ફળ મળે છે. પછી વિધિપૂર્વક વિષ્ણુજીની પૂજા કરી વ્રત પૂરું કરવા માટે બ્રાહ્મણોને જમાડવા, યોગ્ય દક્ષિણા આપી રાજી કરવા અને મધુર વાણીથી ક્ષમા માગવી અને લીધેલો નિયમ બ્રાહ્મણને કહી તેની સમક્ષ છોડી દેવો. જે માણસ નક્ત ભોજનનો નિયમ લીધો હોય તેને ઉત્તમ બ્રાહ્મણોને જમાડવાના. જે માણસે મધ, ફળ, દહીં, તેલ, આમળા, અનાજ વગેરે જે કાંઈ નિયમ લીધા હોય તે વસ્તુ કાશ્ય પાત્ર અથવા તામ્ર પાત્રમાં દાન આપીને છોડવું જોઈએ. પત્રાવલીમાં ભોજન નિયમ લીધો હોય તો તેને ઘીથી ભરેલા ઘડા અથવા પાત્રનું દાન કરવું. પગરખાના નિયમમાં પગરખાનું દાન કરવું. જે મનુષ્ય મંદિરમાં દીવો કરવાનો નિયમ લીધો હોય તો તાંબાના અથવા સોનાના કોળિયાનું ઘી વાટ સહિત દાન કરવું. એકાંતરા, ઉપવાસ, ધારણા, પારણાનો નિયમ લીધો હોય તો વસ્ત્રથી વીટેલા અલંકારવાળા સોનાના ઉત્તમ 8 ઘડાઓનું દાન કરવું. એ મળે. જે આ દાન આપવાની શક્તિ ન હોય તો બ્રાહ્મણને નમસ્કાર કરી તેમને જમાડીને દક્ષિણા આપી વિદાય કરવા અને ચાતુર્માસના વ્રત તથા લીધેલા નિયમોની સમાપ્તિ કરવી. એવી રીતે જે માણસ વ્રત કરે છે તેને અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામને પામે છે અને બીજી વખત તેને જન્મવું પડતું નથી. અને જે માણસ લીધેલ વ્રતનો ભંગ કરે છે તે આંધળો અથવા કોઢિયો થાય છે. હે નારદ, તમે જે પૂછ્યું હતું તે મેં કહી સંભળાવ્યું. આ કથાના પાઠથી અથવા સાંભળવાથી અનંત ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવી રીતે સ્કંદ પુરાણમાં કારતક મહિનાના શુક્લ પક્ષની દેવ ઉઠી એકાદશી એટલે કે પ્રબોધિની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે બ્રહ્મા નારદ સંવાદે કાર્તિક શુક્લ એકાદશી. આમ પ્રબોધિની નામ મહાત્મય સંપૂર્ણ. મિત્રો,
દિવાળી બાદ દેવઉઠી એકાદશી કે જેનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે, કે જેને આપણે દેવ દિવાળી તરીકે પણ ઉજવીએ છીએ. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણો 4 માસ પર્યંત યોગ નિંદ્રામાંથી બહાર આવે છે. પુરાણો અનુસાર એકાદશીને ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવ્યો છે. આપણા વિદ્વાનો એવું જાણે છે કે એકાદશી વ્રત એ યજ્ઞ, યાગાદિક ક્રિયાઓ અને કર્મકાંડ કરતાં પણ વધારે ફળ આપનારું છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રતને કરવાથી મળતા પુણ્યથી આપણા પિતૃને પણ તૃપ્તિ મળે છે. સ્કંદ પુરાણમાં પણ આ એકાદશીના વ્રતનું મહત્વ જણાવવામાં આવ્યું છે. તેને કરવાથી જાણતા અજાણતા કરેલા પાપ પણ દૂર થાય છે. અને આ દિવસે જો ઉપવાસ કરવામાં આવે છે તો 1000 અશ્વમેઘ યજ્ઞનું પણ ફળ મળી જાય છે, તથા 100 રાજસુ યજ્ઞ કર્યાનું ફળ મળે છે, અને દરેક પ્રકારના પાપોનો નાશ થાય છે. તથા આ એકાદશીના દિવસે તુલસી વિવાહ પણ કરવામાં આવે છે. એવી માન્યતા છે કે જે દંપતીને સંતાન રૂપે પુત્રી પ્રાપ્ત થતી ન હોય તેઓ તુલસી વિવાહ જો આજે કરે છે તો તેને કન્યાદાન કર્યા સમાન પુણ્યની પ્રાપ્તિ કરી શકે છે. તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, કે જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા. શાલિગ્રામ ભગવાન એ વિષ્ણુ ભગવાનના 8મા અવતાર શ્રી કૃષ્ણ ભગવાનનું એક સ્વરૂપ છે. દેવ દિવાળીના દિવસે ખાસ કરીને આ શાલિગ્રામ ભગવાન અને તુલસી પૂજાનું મહત્વ છે. તુલસીજી સાથે શાલિગ્રામ રાખીને તુલસીને ચૂંદડી ઓઢાડીને પોતાના આંગણામાં અથવા અગાસી પર શેરડીના સાઠાનો માંડવો બાંધીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે, અને તુલસી વિવાહની પૂજા કરવામાં આવે છે. આજે શાલિગ્રામ ઉપર વિષ્ણુ સહસ્ત્ર નામ બોલતા બોલતા તુલસી પત્ર પણ ચડાવવામાં આવે છે. અને આ તુલસી વિવાહ કરવા માટેનો સૌથી શુભ સમય હોય તો તે છે ગૌધલિક સમય, કે જે જ્યારે ગાયો સાંજે ચરીને પાછી ફરતી હોય અને એ સમયે, અને આ વર્ષે તુલસી વિવાહ 2 નવેમ્બર 2025ને રવિવારે કરવામાં આવશે. તો હવે આપને પ્રશ્ન થાય કે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ એક શાલિગ્રામ કેવી રીતે થયું અને શા માટે તેઓએ તુલસીજી સાથે લગ્ન કરવા પડ્યા? તો મિત્રો, તેની પાછળ એક પૌરાણિક કથા છે. કહેવાય છે કે જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. એ વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ સતીત્વના બળ પર જલંધર અજય બની ગયો હતો, પરંતુ બધા દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા ઉપર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી, કે જેમાં ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યું, પરંતુ તેઓ તેમાં હારી ગયા. બધા દેવતા દુઃખી થઈને ભગવાન વિષ્ણુને ચરણમાં પહોંચ્યા, અને ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રૂપ ધારણ કર્યું. ત્યારબાદ તેણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું. તો જલંધરની શક્તિ ધીરે ધીરે ક્ષીણ થવા લાગી, અને તે દેવતાઓ સાથે યુદ્ધમાં મરણ પામ્યો. અને ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી. પતિના મોતથી દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો, પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનો પ્રાયશ્ચિત કરવા માંગતા હતા. એટલે તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરૂપમાં પ્રગટ કર્યું, કે જે શાલિગ્રામ કહેવાયું. અને ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે આવતા જન્મમાં તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશો, કે જેનું નામ હશે તુલસી. તમે મને લક્ષ્મી કરતાં પણ વધારે પ્રિય હશો, અને હું તમારી વગર કોઈ પણ પ્રકારનું ભોજન નહીં કરું. અને તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના અવતારની પૂજામાં હંમેશા પ્રસાદમાં તુલસીજી અનિવાર્ય હોય છે. એટલે આવી રીતે અન્ય એકાદશી કરતાં દેવ ઉઠી એકાદશીનું મહત્વ ઘણું બધું વધી જાય છે. આજના દિવસે થઈ શકે તો ઉપવાસ કરવાનો. વૃદ્ધ હોય, રોગી હોય, બાળકો હોય, ગર્ભવતી સ્ત્રી હોય તો તેણે આજે યથાશક્તિ વ્રત કરવાનું. ફરાહારથી કરી શકાય, ફરાર લઈને પણ કરી શકાય, અથવા તો એક સમય ભોજન લઈને પણ, પરંતુ તેમાં ડુંગળી, લસણ, રીંગણા કે પછી ચોખાનો ઉપયોગ કરવાનો નહીં. સાત્વિક ભોજન જમવાનું. અને આજના દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય એ મંત્રની માળા કરવાની. આજે શક્ય હોય તો સવારના ભાગમાં વિષ્ણુ ભગવાનના મંદિરે, કૃષ્ણ ભગવાનના મંદિરે દર્શન કરવા જવું જોઈએ. યથાશક્તિ તન, મન અને ધનથી સેવા આપવી જોઈએ. બ્રાહ્મણે દાન પુણ્ય કરવા જોઈએ. ગરીબ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. મૂંગા પશુ પક્ષીને ખવડાવવું જોઈએ, કે જેનાથી આપણને એકાદશીનું બમણું પુણ્ય મળે.
તથા આજના આખા દિવસમાંથી મહત્તમ સમય ભગવાનને આપીને એકાદશીનો દિવસ પસાર કરવાનો અને વ્રતના બીજા દિવસે શુભ સમયમાં વ્રતના પારણા કરવાના. તો આ રીતે દેવ ઉઠી એકાદશીનો મહિમા આપણે શાસ્ત્રોમાં કહેલો છે. તો મિત્રો સાંભળ્યું ને, દેવ ઉઠી એકાદશીનું મહત્વ આપણા શાસ્ત્રોમાં કેટલું વિશેષ બતાવવામાં આવ્યું છે. સાથે સાથે જ આજે ચાતુર્માસ પણ પૂર્ણ થાય છે, એટલે ચાતુર્માસમાં લીધેલા વ્રતના નિયમોને પણ આજે પૂર્ણ કરવામાં આવે છે. યથાશક્તિ બ્રાહ્મણોને જમાડીને ચાતુર્માસ પૂર્ણ કરી શકાય છે. અને હવે તો આવતા વર્ષ ચાતુર્માસ પહેલા પુરુષોત્તમ માસ અધિક આવવાનો છે. તો આશા છે કે આપ સૌ લોકો આ પુરુષોત્તમ માસમાં વ્રત કરશો, ભગવાનનું પૂજન કરશો, દાન પુણ્યનું કાર્ય કરશો અને ભગવાનના આશીર્વાદ મેળવશો. તો મિત્રો આજે આપણે સાંભળ્યું દેવ ઉઠી એકાદશીનો મહિમા, વિધિ, વ્રત, કથા અને વ્રત કરવાથી મળતા ફળની પ્રાપ્તિ. આશા છે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.